ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજના આપણા લેક્ચરમાં આપણે જોવાના છીએ પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ. પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ. તો એકચ્યુઅલી આ જે બધી જ શોધ છે એ કેથોડ કિરણ નળીવાળા પ્રયોગ કે જે માઇકલ ફેરાડેએ કર્યો હતો એ પછી જ થઈ અને એના ઉપર જ આધારિત બની કે કેથોડ કિરણ નળી જે છે એને મોડિફાઈડ કરવામાં આવે, એમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા અને જરૂરી ફેરફારો કર્યા બાદ શું થયું કે તેની મદદથી આપણને ધન વીજ ભારિત કણો મળ્યા. જે આપણે ઋણ વીજ ભારિત કણો ઇલેક્ટ્રોન તો હતા જ, પણ તેના સિવાય શું મળ્યા તો ધન વીજ ભારિત કણો મળ્યા. આ જે કણો ધરાવતા કિરણો છે જેને કેનાલ કિરણો અથવા એનોડ કિરણ કહેવામાં આવ્યા. શું કહેવામાં આવ્યા? કેનાલ કિરણ અથવા એનોડ કિરણ કહેવામાં આવ્યા. બરાબર. હવે આ એવા કિરણો હતા કે જે ધન વીજ ભારિત છે, એનો મતલબ કે તે ઋણ વીજ ભારિત કણો કરતાં ટોટલી ઓપોઝિટ હોવા જોઈએ દરેક રીતે ગુણધર્મોની બાબતમાં. તો હવે એની આપણે લાક્ષણિકતા જોઈએ કે કેનાલ કિરણો અથવા તો પછી એને એનોડ કિરણ કહેવામાં આવે છે. એ કિરણો અથવા તો તેના કણોની લાક્ષણિકતા. તો સૌ પ્રથમ આપણે એવું કહી શકીએ કે એનોડ કિરણ યાદ કરો તો એનોડ કિરણ એ વાયુ અથવા તો ધાતુના સ્વભાવ ઉપર આધાર રાખતા હતા નહીં. જ્યારે આ કિરણો છે કે જે તે નળીમાં જે કેથોડ કિરણવાળી નળી છે એમાં લીધેલા વાયુના સ્વભાવ ઉપર આધાર રાખશે. શું કરશે? વાયુના સ્વભાવ ઉપર. એટલે કે આપણે વાયુ બદલીશું તો તે ધન વીજભારિત કણોની જે માત્રા હશે એ બદલાશે. ધન વીજભારની જે માત્રા હશે એ બદલાશે. તે કોના ઉપર? વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. બીજું કે કેથોડ કિરણ નળી હતી એની અંદર ઇલેક્ટ્રોન અને તેના દળનો, ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેના દળનો જો ગુણોત્તર લેતા હતા તો એ દર વખતે સેમ આવતો હતો. કે આપણે શું કરીએ કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેનું દળ એનો ગુણોત્તર લઈએ તો દર વખતે આપણને સમાન કિંમત જ મળતી હતી. એટલે કે કોઈ પણ વાયુ લઈએ એના ઉપર એ આધાર રાખતો નહોતો. પરંતુ અહીંયા જો ધન વીજભાર, તો ધન વીજભારને આપણે નામ આપી જ દઈએ કે પ્રોટોન કહેતા હતા, તો એ અને એનું દળ લઈએ બરાબર, તો દર વખતે જવાબ કેવો આવતો હતો? જુદો જુદો આવતો હતો. જવાબ કેવો આવતો હતો? જુદો જુદો દરેક વાયુ અનુસાર. એનો મતલબ એ થયો કે તે જે વાયુમાંથી ઉદ્ભવે છે તેના ઉપર આધાર રાખે છે કે વીજભાર અને તેના દળનો ગુણોત્તર કોના ઉપર? તે વાયુ ઉપર આધાર રાખે છે. ચલો ત્રીજો મુદ્દો કે કેટલાક ધન વીજભારિત કણો વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ધન વીજભાર ધરાવે છે. આપણે બીજો મુદ્દો પણ એની સાથે સાથે જ સમજીશું. આ ત્રીજો શું કહે છે કે કેટલાક ધન વીજભારિત કણો વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ધન વીજભાર ધરાવે છે. ચલો દાખલા તરીકે આપણે લઈએ છીએ હાઇડ્રોજન વાયુ. વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું જ્યારે આયનીકરણ થાય છે ત્યારે તે 2H+1 મતલબ 2 હાઇડ્રોજન છૂટા થાય છે અને એના ઉપર વીજભાર કેટલો આવે છે? +1 આવે છે વીજભાર, ધન વીજભાર આવે છે. એ જ રીતે જો આપણે હિલિયમ વાયુ લઈએ છીએ તો હિલિયમમાંથી He+1 ધરાવતા કણો પણ ઉત્પન્ન થાય છે અને બીજા He+2 ધરાવતા કણો પણ ઉત્પન્ન થાય છે. +1 ધરાવતા કણો પણ ઉત્પન્ન થાય છે અને +2 ધરાવતા કણો પણ ઉત્પન્ન થયા. એનો મતલબ એ થયો કે આપણો મૂળભૂત એકમ વીજભાર કેટલો છે? તો +1 થશે. મૂળભૂત એકમ વીજભાર
+1 થશે. હવે એના ગુણકના મૂળભૂત કણ એટલે કે +1ના ગુણક એટલે એને 2 વડે ગુણીશું તો શું થઈ જશે? +2 થઈ જશે. એ જ રીતે +3 વીજભાર ધરાવતો કણ પણ મળી આવે છે, બરાબર. તો ધન વીજભારની માત્રા કેવી થઈ? બદલાઈ. +1 +2 +3 +4 થશે, બરાબર. તો હવે વીજભાર એટલે કે અહીંયા પ્રોટોન એ બદલાય છે, બરાબર. અને એની સાથે દરેક વાયુનું દળ પણ જુદું જુદું છે. તો જે અહીંયા વાયુ લઈએ છીએ એનું દળ એ પણ જુદું જુદું હોય તો પછી વીજભાર અને દળનો ગુણોત્તર પણ કેવો હશે? વાયુ સાથે બદલાશે. શું થશે? વાયુ સાથે શું થાય છે? બદલાય છે. તે વાયુ સાથે બદલાય છે. અને આ વાયુ સાથે બદલાતો નથી, બરાબર. આપણે અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજ્યા. અને લાસ્ટ મુદ્દો કે જે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જે આપણને કેથોડ કિરણ એની જે વર્તણૂક જોવા મળતી હતી એના કરતાં ટોટલી ઓપોઝિટ, તદ્દન વિપરીત અસર જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ કે કેથોડ કિરણો એ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ડાબી બાજુ કોણાવર્તન દર્શાવતા હતા, તો એ જ વસ્તુ કેનાલ કિરણો અથવા તો એનોડ કિરણો એ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જમણી બાજુ કોણાવર્તન દર્શાવે છે. એટલે શું થાય છે? ટોટલી ઓપોઝિટ જોવા મળે છે, તદ્દન વિપરીત જોવા મળે છે. તો આ થઈ ગઈ કેનાલ કિરણોની લાક્ષણિકતા. બીજી એક એની વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી કે આ પ્રયોગોમાં સૌથી મૂળભૂત એટલે કે +1 ધન વીજભારિત તથા સૌથી હલકા વજનમાં હલકા કણો હાઇડ્રોજન વાયુમાંથી મળ્યા. હાઇડ્રોજન વાયુમાંથી મળ્યા, જેને પ્રોટોન કહેવામાં આવ્યા. જેને શું કહેવામાં આવ્યું? પ્રોટોન કહેવામાં આવ્યા, બરાબર. જે ક્યાંથી મળ્યા? આપણને હાઇડ્રોજનમાંથી, બરાબર. એકચ્યુઅલી આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન આવેલો હોય છે, એક પ્રોટોન આવેલો હોય છે, બરાબર. જ્યારે પણ તેનું આયનીકરણ કરીએ છીએ વિદ્યુત પ્રવાહ પસાર કરીને ત્યારે તે શું બનાવે છે? H+1 બનાવે છે, બરાબર. કે જેની અંદર ફક્ત એક પ્રોટોન જ છે. એટલે H+ ને શું કહેવામાં આવ્યું? પ્રોટોન કહેવામાં આવ્યો. શું કહેવામાં આવ્યું? એને પ્રોટોન કહેવામાં આવ્યું. 1919માં ગોલ્ડસ્ટેઇન નામના વૈજ્ઞાનિકે, બરાબર, યાદ રાખજો, 1919માં ગોલ્ડસ્ટેઇન એને પ્રોટોનની શોધ કરી હતી. બરાબર. તમે જુઓ કેટલો ડિફરન્સ છે. માઇકલ ફેરાડે 1830માં પ્રયોગ કર્યો હતો ઢોળ ચડાવવાની પ્રક્રિયાનો.
ત્યારબાદ એણે પ્રયોગ કર્યો 1850માં કેથોડ કિરણ નળીનો, અને આ કેથોડ કિરણ નળીના આધારે 1897માં જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી અને 1919માં પ્રોટોનની શોધ થઈ. એટલે આપણને એવું લાગતું હોય છે, પણ નાની નાની તો આ તો બહુ મોટી શોધ કહેવાય જેમાં વર્ષો વીતી જતા હોય છે. અને હજી ન્યુટ્રોન તો શોધાયો જ નથી. ન્યુટ્રોન તો આના પણ ઘણા વર્ષો બાદ, કે આ જ પ્રયોગોમાં એકચ્યુઅલી શું થયું કે પ્રયોગો આમાં થતા ગયા, અને આ પ્રયોગ દરમિયાન વીજભાર રહિત કણો મળી આવ્યા. બરાબર, જેને ન્યુટ્રોન કહેવામાં આવ્યા. આપણે જોઈએ કઈ રીતે મળ્યા હશે એમને. બરાબર, તો વીજભાર છે જ નહીં, ન્યુટ્રલ છે. ધન વીજભાર પણ નથી કે ઋણ વીજભાર પણ નથી. તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીની એના ઉપર કોઈ જ અસર નહીં થાય. બરાબર, એકચ્યુઅલી શું થયું, આવા પ્રયોગો ચાલતા હતા એ દરમિયાન જે આપણે ફ્લોરોસન્ટ સ્ક્રીન પ્રસ્ફુરણ પડદો જ્યારે પાછળ મૂકીએ છીએ, તો જ્યારે કણો અથડાશે ધબ્બો ઉત્પન્ન કરશે, તેજસ્વી ધબ્બો. તો હવે આપણે પ્રયોગ કરીએ છીએ ધન વીજભાર માટે, તો ધન વીજભાર તો કોણાવર્તન દર્શાવશે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં. તો પછી તો એ સીધી લીટીમાં આપણને ધબ્બો ના મળવો જોઈએ. એ જ રીતે કેથોડ કિરણ એ ઋણ વીજભારિત છે, તો પછી આપણને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સીધી લીટીમાં તો ના મળવો જોઈએ ધબ્બો. પણ તેટલી જ માત્રામાં, જેટલી માત્રામાં કોણાવર્તન બાદ તેજસ્વી ધબ્બો મળતો હતો, તેટલી જ માત્રામાં શું થયું, સીધી લીટીમાં સ્ટ્રેટ એકદમ ધબ્બો મળતો હતો. તો એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એની અસર થયા વગર એ સીધી લીટીમાં મળ્યો. એનો મતલબ કે ધન વીજભાર હોવો જોઈએ નહીં. હવે એવું કઈ રીતે નક્કી કર્યું, તો ગોલ્ડસ્ટેને કરી હતી પ્રોટોનની શોધ. એ જ રીતે ચેડવિકે 1932માં બેરેલિયમની અથવા તો બેરેલિયમના પાતળા પતરા પર આલ્ફા કણો આપાત કર્યા. અને તેના મદદથી ન્યુટ્રોનની શોધ કરી. ચેડવિકે 1932માં, યાદ રાખજો ન્યુટ્રોનની શોધ ક્યારે થઈ, 1932માં. પ્રોટોનની શોધ 1919માં અને ઇલેક્ટ્રોનની શોધ 1897માં. ઇલેક્ટ્રોનની શોધ 1897માં જે થોમ્સને કરી, પ્રોટોનની શોધ 1919માં ગોલ્ડસ્ટેને કરી, અને ચેડવિકે ન્યુટ્રોનની શોધ 1932માં કરી. હવે અહીંયા એક શબ્દ આવ્યો આલ્ફા કણ. બરાબર, શબ્દ આવ્યો આલ્ફા કણ. તો આલ્ફા કણ શું છે આ તમારે આગળ પણ આવશે, એટલે હું તમને અત્યારે જ એના વિશે માહિતી આપી દઉં છું કે આલ્ફા કણો જે છે એ હિલિયમ પરમાણુ લઈએ, એનો ન્યુક્લિયસ લઈએ અને +2 વીજભાર ધરાવતા કણો. હિલિયમ +2 વીજભાર ધરાવતા કણો છે એ આલ્ફા કણો છે. એ જ રીતે આગળ આવશે બીટા કણો. યાદ રાખજો
કે જે ઇલેક્ટ્રોન છે એને બીટા કણ કહેવામાં આવે છે અને એ જ રીતે આગળ આવશે ગામા કણો. ગામા કણો ફોટોનને ગામા કણ કહેવામાં આવશે. નામ યાદ રાખજો, ખાલી અત્યારે આટલું ખાલી યાદ રાખજો. આપણે જેમ જેમ આવશે આગળ એમ એમ આપણે શીખતા રહીશું. પરંતુ આલ્ફા કણ, બીટા કણ અને ગામા કણ. ઓકે, ચલો. તો આ વાત થઈ ગઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધની. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધની. બરાબર. તો આટલી વસ્તુ તમારે બેઝિક યાદ રાખવાની છે. એ હું અહીંયા લખું છું કે જે ઇલેક્ટ્રોન છે એમાં જે આપણે જોઈએ બેઝિકલી કે એને આપણે મૂળભૂત કણો કહીશું. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનને મૂળભૂત કણો ના ગુણધર્મો આપણે જોઈએ. મૂળભૂત કણોના ગુણધર્મો. ચલો, તો એમાં પહેલો કણ આપણે જોઈએ ઇલેક્ટ્રોન. બરાબર. એનો સિમ્બોલ છે E અને ઉપર માઇનસ તરીકે બતાવવામાં આવે. બરાબર. એનો જો વીજ ભાર આપણે જોવા જઈએ તો એ છે -1.622 અથવા તો 2 લખી શકો છો ગુણ્યા 10⁻⁻⁹ કુલંબ. બરાબર. અને બીજો હું એક બીજું લખું છું સાપેક્ષ વીજભાર. સાપેક્ષ વીજભાર એકચ્યુઅલી આ વસ્તુ પ્રોટોન, ન્યુટ્રોનની સરખામણીમાં કરવામાં આવે છે, પણ યાદ રાખજો સાપેક્ષ વીજભાર છે એનો -1. સાપેક્ષ વીજભાર છે -1. એ સિવાય આપણે વાત કરીએ તેના દળની કે ઇલેક્ટ્રોનનું દળ એ છે 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. બરાબર. અને છેલ્લો મુદ્દો એમાં લખીએ કે સાપેક્ષ દળ એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સરખામણીમાં દળ લેવામાં આવે છે એનું 0. બરાબર. દળ લેવામાં આવે છે એનું 0. ઓકે, ચલો. એ જ રીતે આપણે બીજો કણ લઈએ પ્રોટોન. બીજો કણ લઈએ પ્રોટોન કે જેને P+ તરીકે લખવામાં આવે છે. બરાબર. હવે એનો વીજભાર આનાથી ટોટલી ઓપોઝિટ થઈ જશે. વીજભાર કેટલો થશે તો +1.602 × 10⁻⁻19 કુલંબ. એ જ રીતે તેનો સાપેક્ષ વીજભાર એ થઈ જશે +1. પ્રોટોનનું દળ જે છે એ છે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. બરાબર. અને તેનું સાપેક્ષ દળ લેવામાં આવે છે +1 અથવા તો ખાલી 1 લખીએ છીએ. 1 લેવામાં આવે છે. બરાબર. અને ત્રીજો આપણો કણ કયો છે મૂળભૂત કણમાં? ન્યુટ્રોન. N0 ન્યુટ્રોન. બરાબર.
એનો વીજ ભાર શું છે? 0 છે. વીજ ભાર છે જ નહીં, તો શું આવશે? 0 કુલંબ. એ જ રીતે એનો સાપેક્ષ વીજ ભાર ત્રણેયની સરખામણી કરીએ તો એ પણ શું આવશે? 0 આવશે. બરાબર. એનું દળ આપણે જોઈએ તો એ ઓલમોસ્ટ પ્રોટોન જેટલું છે, પણ એના કરતાં થોડું વધારે હોય છે. જો આપણે આગળ કિંમતો લંબાવીશું 7 પછી તો આપણને ન્યુટ્રોનનું દળ થોડું વધારે મળશે. કોના કરતાં? તો પ્રોટોન કરતાં. બરાબર. અને એનું સાપેક્ષ દળ થઈ જશે 1. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન એનું દળ ગણવામાં આવે છે, પણ ઇલેક્ટ્રોનનું દળ ગણવામાં આવતું નથી. બરાબર. તો હવે આપણે થોડો એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને જેમાં તમે ખૂબ જ ભૂલો કરતા હો છો, એ વસ્તુ આપણે જોઈએ. એ છે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળ. બરાબર. આપણે અહીંયા જોવા જઈ રહ્યા છીએ પરમાણુ ક્રમાંક. બરાબર. એનો સિમ્બોલ છે Z. અને બીજો ટોપિક છે પરમાણુ દળ, જેનો સિમ્બોલ છે A. ઓકે. આમાં એટલા બધા કન્ફ્યુઝ થતા હો છો. તમને પરમાણુ ક્રમાંક પૂછવામાં આવે ત્યારે ઘણી વખત પરમાણુ દળ તમે જણાવો છો. દળ પૂછવાનું આવે ત્યારે ઘણી વખત તમે પરમાણુ ક્રમાંક જણાવો છો. બરાબર. તો ફોર્મ્યુલા એનો યાદ રાખો. પરમાણુ ક્રમાંક એટલે થશે કે પરમાણુમાં રહેલા પ્રોટોન, P+ લખું છું, પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે પરમાણુ ક્રમાંક કહીશું. બરાબર. પરમાણુ દળ જોઈએ તો પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ દળ કહેવાય. પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ દળ કહેવાય. એનો સિમ્બોલ Z પરમાણુ ક્રમાંકનો અને પરમાણુ દળનો A છે. ચલો એક અહીંયા હું એક્ઝામ્પલ લખું છું કે સોડિયમનું, કે સોડિયમ આપણને ખબર છે કે એનો પરમાણુ ક્રમાંક 11 છે. સોડિયમનો પરમાણુ ક્રમાંકને ડાબી બાજુ નીચે લખવામાં આવે અને પરમાણુ દળ એનું 23 છે. તમને 1 થી 20 તત્વોના મોઢે કરવાના કીધેલા છે, એમાં સોડિયમ આવી જ જાય છે. બરાબર. તો આપણને ખબર પડી કે પરમાણુ ક્રમાંક એનો 11 છે. એનો મતલબ શું થઈ ગયો કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તટસ્થ એટલે કે તે વીજભારિત હોવો જોઈએ નહીં. તો અહીંયા આપણે વીજભાર બતાવ્યો નથી, તો 11 એનો પરમાણુ ક્રમાંક છે. એનો મતલબ કે 11 શું થઈ જશે? પ્રોટોન થઈ જશે. એટલી જ સંખ્યા કોની થઈ જશે? ઇલેક્ટ્રોનની થઈ જશે. પરમાણુ દળ એનું 23 છે. બરાબર. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 23 છે. પ્રોટોનની સંખ્યા આપણને ખબર છે 11, તો પછી ન્યુટ્રોન કેટલા થઈ જશે?
23 માઇનસ 11 કેટલા થઈ જશે 12. તો કેટલા થયા 12 ન્યુટ્રોન થયા. ઓકે, આ વસ્તુ એક્ઝામ્પલને ખૂબ જ સરળતાથી ના લેતા સમજજો એને કે હું શું કહેવા માગું છું. પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળ, આમાં હવે તમારે મિસ્ટેક થવી જોઈએ નહીં, કેમ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ તત્વયોગમિતિ માટે પણ છે અને આ ચેપ્ટરના દાખલા માટે પણ તે ઉપયોગી રહેશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આગળ અલગ અલગ વૈજ્ઞાનિકોએ જે અભ્યાસ કર્યા હતા, અલગ અલગ પરમાણુ નમૂના રજૂ કર્યા, તેના વિશે આપણે અભ્યાસ કરીશું.